નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને ખાસ કરીને કપાસની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને વાર્ષિક ઉત્તરાયણને કારણે દરેક માર્કેટમાં આવકો બહુ જૂજ આવી હતી અને ગુરુવારે આવકમાં થોડો વધારો થાય તેવી ધારણા છે અને રૂની બજારમાં વધુ ઘટાડો આવશે તો કપાસના ભાવમાં હજુ થોડો ઘટાડો આવી શકે છે। અને ખાસ કરીને રૂની બજારમાં ભાવ સતત વધી રહ્યા છે અને ખાંડે 100 રૂપિયા નીકળી ગયા અને રૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને હાલના તબક્કે રૂમાં મોટી વેચવાલી નથી અને ઓલ ઇન્ડિયામાં આવકો ઘટીને 1.50 લાખ ગાંસડીની આસપાસ પહોંચી છે। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1200 થી 1530 રૂપિયા, બાબરા 1440 થી 1550 રૂપિયા, જેતપુર 1011 થી 1490 રૂપિયા, વાંકાનેર 1350 થી 1510 રૂપિયા, મોરબી 1350 થી 1500 રૂપિયા, અમરેલી 1000 થી 1505 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1480 રૂપિયા, જસદણ 1380 થી 1520 રૂપિયા, બોટાદ 1377 થી 1508 રૂપિયા, મહુવા 1391 થી 1431 રૂપિયા,